નમસ્કાર. ચલો આજના વિશ્લેષણમાં આપણે 17 જાન્યુઆરીના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પર નજર કરીએ. આવનારી પ્રિલિમ્સ અને બીજી MCQ આધારિત પરીક્ષાઓ માટે આ દરેક મુદ્દો ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે, એટલે ધ્યાનથી સમજજો. તો આજે આપણે મુખ્યત્વે 3 ભાગમાં વાત કરીશું. સૌથી પહેલાં ટેકનોલોજી અને AI ક્ષેત્રમાં શું નવું થઈ રહ્યું છે એ જોઈશું. ત્યાર પછી અલગ-અલગ રાજ્યોની મહત્વની યોજનાઓ પર એક નજર કરીશું અને છેલ્લે અર્થતંત્ર, સંરક્ષણ અને વિજ્ઞાન જેવા રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓને સમજીશું. તો ચલો સીધા જ આપણા પહેલા સેક્શનથી શરૂઆત કરીએ. જોઈએ કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી લેટેસ્ટ ટેકનોલોજીમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે. એક બહુ જ મોટી અને મહત્વની જાહેરાત થઈ છે. તમિલનાડુમાં ભારતનો પહેલો ફૂલ સ્ટેક સોવરેન AI પાર્ક બનવા જઈ રહ્યો છે. હવે અહીં સોવરેન શબ્દ બહુ મહત્વનો છે, જેનો અર્થ એ કે અહીં ડેટા અને ટેકનોલોજી પર ભારતનું પોતાનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આ માટે સર્વમ AI સાથે ભાગીદારી કરવામાં આવી છે અને આવનારા 5 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ થશે. આનો મુખ્ય હેતુ એકદમ સુરક્ષિત AI ઇકોસિસ્ટમ બનાવવાનો અને લગભગ 1,000 જેટલી હાઈ સ્કિલ્ડ જોબ્સ ઊભી કરવાનો છે. હવે જુઓ, પરીક્ષા માટે અહીંથી શું યાદ રાખવાનું? 3 મુખ્ય વસ્તુઓ પર ફોકસ કરજો. રાજ્યનું નામ તમિલનાડુ, રોકાણની રકમ 10,000 કરોડ અને પાર્ટનરનું નામ સર્વમ AI. અને હા, આ ભારતનો પહેલો સોવરીન AI પાર્ક છે, એટલે એને બીજે કોઈ સામાન્ય IT પાર્ક સાથે ભૂલથી પણ સરખાવતા નહીં. AIની વાત ચાલી જ રહી છે, તો તમિલનાડુ પછી હવે વાત કરીએ મધ્યપ્રદેશની. ભોપાલમાં રિજનલ AI ઇન્વેસ્ટ કોન્ફ્લુઅન્સ 2026નું આયોજન થયું છે. આ પ્રોગ્રામનું સૌથી મોટું અને મહત્વનું પરિણામ એ આવ્યું કે રાજ્યમાં 30 નવી ડેટા અને AI લેબ્સ સ્થાપવા માટે એક MOU એટલે કે સમજૂતી કરાર પર સહી થઈ. આમાંથી પરીક્ષા માટે 2 જ મુદ્દા કામના છે: જગ્યા ભોપાલ અને કેટલી લેબ્સ બનશે, તો કે 30. અહીંયા એક ભૂલ થઈ શકે છે. લોકો આને રાષ્ટ્રીય સ્તરની કોઈ મોટી સમિટ સમજી શકે છે, પણ યાદ રાખજો, આ એક પ્રાદેશિક એટલે કે રિજનલ કોન્ફરન્સ હતી. આ નાનકડો તફાવત જ માર્ક્સ કપાવી કે અપાવી શકે છે. જો ટેકનોલોજીનો ઉપયોગ ખાલી IT કે કમ્પ્યુટરમાં જ નથી થતો, એ ખેતીમાં પણ ક્રાંતિ લાવી શકે છે. અને એનું જ એક સરસ ઉદાહરણ છે IIT મદ્રાસ અને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડની ભાગીદારી. આ બંને સંસ્થાઓ ભેગી મળીને એક કોર્પોરેટ રિસર્ચ સેન્ટર બનાવી રહી છે, જેનો મુખ્ય હેતુ ખેતીવાડી ક્ષેત્રમાં રિસર્ચ અને ઇનોવેશનને વેગ આપવાનો છે. પરીક્ષા માટે બસ 2 નામ પકડી લો: IIT મદ્રાસ અને કોરોમંડલ. અને એમનો ઉદ્દેશ્ય શું છે? કૃષિ ક્ષેત્રમાં નવીનતા. બસ આટલું જ. આમાંથી સીધો સવાલ બની શકે છે. સારું, તો ટેકનોલોજીની વાતો પછી હવે આપણે થોડું રાજ્યોની અંદર ડોક્યું કરીએ. જોઈએ કે ત્યાં શાસન અને યોજનાઓમાં શું નવું અને રસપ્રદ ચાલી રહ્યું છે. મહિલા સશક્તિકરણની દિશામાં કર્ણાટક સરકારે એક ખૂબ જ સરસ પહેલ કરી છે. એમણે ગૃહલક્ષ્મી નામનું એક ડિજિટલ માર્કેટિંગ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલનો સીધો ઉદ્દેશ્ય એ છે કે જે મહિલાઓ ઉદ્યોગ સાહસિકો છે, ખાસ કરીને ગામડાના જે કારીગરો છે, એમને પોતાની બનાવેલી વસ્તુઓ ઓનલાઈન બતાવવા અને વેચવા માટે એક મંચ મળે. પરીક્ષા માટે બસ 2 જ શબ્દો યાદ રાખવાના છે: ગૃહલક્ષ્મી અને કર્ણાટક. ગૃહલક્ષ્મી પોર્ટલ સાંભળો એટલે તરત જ કર્ણાટક યાદ આવવું જોઈએ. આ 2 શબ્દો જોડીને રાખજો. હવે જરા ફાઇનાન્સના સમાચાર પર નજર કરીએ. વાત છે સિક્કિમની. એમણે 15માં નાણાં પંચ તરફથી અનટાઇડ ગ્રાન્ટનો પહેલો હપ્તો મળ્યો છે. હવે આ અનટાઇડ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એવી ગ્રાન્ટ જેના પર કોઈ બંધન નથી. રાજ્ય સરકાર આ 643.50 લાખ રૂપિયાનો ઉપયોગ પોતાની સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે કોઈ ખાસ શરત વગર કરી શકે છે. આ રકમ 5 જિલ્લા પંચાયતો અને 199 ગ્રામ પંચાયતોના વિકાસ માટે ફાળવાય છે. આમાંથી સવાલ કેવી રીતે બની શકે? એ પૂછી શકે કે કયા રાજ્યને ગ્રાન્ટ મળી? તો જવાબ છે સિક્કિમ. કયા નાણાપંચ હેઠળ? 15માં નાણાપંચ. અને ગ્રાન્ટનો પ્રકાર કેવો હતો? અનટાઇડ. બસ આ 3 કીવર્ડ્સ છે. અને હવે આપણે આવી ગયા છે આજના છેલ્લા અને સૌથી વૈવિધ્યસભર સેક્શન પર. અહીં આપણે ઇકોનોમી, ડિફેન્સ અને સાયન્સ એમ 3 મહત્વના વિષયોને આવરી લઈશું. સારું, ચાલો હવે આપણે દેશના અર્થતંત્ર પર એક નજર કરીએ.
ડિસેમ્બર 2025ના બેરોજગારીના આંકડા આવી ગયા છે અને તેમાં નવેમ્બર મહિનાની સરખામણીમાં થોડો વધારો જોવા મળ્યો છે. તો ચાલો જોઈએ કે નવો આંકડો શું કહે છે. અને તે આંકડો છે 4.8%. ડિસેમ્બર 2025માં ભારતનો બેરોજગારી દર 4.8% નોંધાયો છે. પણ જુઓ, ખાલી 4.8%નો આંકડો જોઈને વાત પૂરી નથી થતી. આની સાથે એક બીજો ખૂબ જ પોઝિટિવ આંકડો પણ છે. એ છે શ્રમદળ ભાગીદારી દર, એટલે કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, જે વધીને 56.1% થયો છે. એનો મતલબ શું? એનો મતલબ એ છે કે વધુને વધુ લોકો હવે કામ કરવા અથવા કામ શોધવા માટે આગળ આવી રહ્યા છે, જે અર્થતંત્ર માટે ખરેખર એક સારી નિશાની છે. ચાલો હવે વાત કરીએ આત્મનિર્ભર ભારતની. સંરક્ષણ ક્ષેત્રમાં આ દિશામાં એક બહુ મોટું પગલું લેવાયું છે. ગરુડ એરોસ્પેસ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BEL, આ બંને વચ્ચે એક મોટી ભાગીદારી થઈ છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ છે ભારતીય સંરક્ષણ દળો માટે સંપૂર્ણપણે સ્વદેશી ડ્રોન એટલે કે માનવરહિત હવાઈ પ્રણાલી બનાવવી. પરીક્ષામાં આમાંથી શું પૂછાઈ શકે? બે કંપનીઓના નામ, ગરુડ એરોસ્પેસ અને BEL, અને એમનો હેતુ શું છે? તો કે સ્વદેશી ડ્રોન. આ સીધું આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાયેલું છે, એટલે આ ખાસ મહત્વનું છે. હવે સાયન્સ અને હેલ્થ તરફ વળીએ. એક નવી દવા વિશે વાત કરતા પહેલા એક રોગને સમજવો જરૂરી છે. મેન્કેઝ રોગ. આ એક જેનેટિક બીમારી છે જે બહુ ઓછા લોકોને થાય છે. આમાં થાય છે શું? શરીરમાં કોપર એટલે કે તાંબુ બરાબર ફરી શકતું નથી અને એના કારણે બાળકોના વિકાસમાં ગંભીર સમસ્યાઓ આવે છે. પણ હવે આ ગંભીર રોગ સામે એક મોટી સફળતા મળી છે. US FDAએ ઝાયગ્લુબા નામની દવાને મંજૂરી આપી છે, જે આ રોગની પહેલી ઓફિશિયલ સારવાર છે. તો પરીક્ષા માટે 3 વસ્તુઓ યાદ રાખજો. રોગનું નામ મેન્કેઝ, કયા તત્વની ઉણપથી થાય તાંબુ, અને દવાનું નામ ઝાયગ્લુબા. બસ આટલું જ. સારું, ચાલો તો આજના આખા વિશ્લેષણનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. 4 સૌથી મહત્વના મુદ્દા. 1. તમિલનાડુમાં ભારતનો પહેલો AI પાર્ક. 2. ડિસેમ્બરનો બેરોજગારી દર 4.8%. 3. મેન્કેસ રોગની પહેલી દવા ઝાયગ્લુબા. અને 4. કર્ણાટકનું ગૃહલક્ષ્મી પોર્ટલ. આ 4 મુદ્દા તો ખાસ યાદ રાખજો. આજે આપણે જે પણ મુદ્દાઓ પર ચર્ચા કરી, એમાંથી કોઈ પણ મુદ્દો MCQ બનીને તમારી પરીક્ષામાં આવી શકે છે. એટલે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે. હવે મળીશું આપણે આગામી વિશ્લેષણમાં.